આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. મહિનાઓની તૈયારી અને 6 સપ્તાહ સુધી ચાલેલી મતદાન પ્રક્રિયાનું આજે પરિણામ 543 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. સૌથી પહેલા બેલેટ પેપર બાદમાં ઈવીએમની થશે ગણતરી. લોકસભાની ચૂંટણીની સાથે 2 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામની પણ જાહેરાત. આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભાનું પણ આવશે પરિણામ. ગણતરીની મિનિટમાં શરૂ થશે મતગણતરી. દેશની 543 બેઠકો સાથે ગુજરાતની 25 બેઠકોનું પરિણામ સાથે જ ગુજરાતની 5 વિધાનસભા બેઠકનું પણ જાહેર થશે પરિણામ. મતગણતરી પહેલા જ અખિલેશનું સરકાર પર મોટો આરોપ. વિડીયો પોસ્ટ કરી કહ્યું, મતગણતરી પહેલા કેટલાક કાર્યકર્તાઓને નજરકેદ કરાયા જેથી તેઓ મતગણતરીમાં ભાગ નહીં લે. મતગણતરી પહેલા બીજેપીએ કરી ચૂંટણી પંચમાં ફરિયાદ. કહ્યું, ગણતરી દરમિયાન યુપીમાં સપા અને કોંગ્રેસ હંગામો કરી શકે છે. મતગણતરી શાંતિપૂર્વક થાય તેવી બીજેપીએ કરી અપીલ.